મહાદેવ હર બધા મિત્રોને. તો મિત્રો હું મારો નાનો ભાઈ ઓલા ખૂણામાં જે નાનું બોતરે ઉપર પતંગ ચડાવવા આવી ગયા હતા. આ છે અમારો પતંગ છે બ્લુ કલરનો પણ દેખાય છે બ્લેક કલરનો. બતાવી દો. અને અમે ઓલો ભાઈબંધ આમ ચડાવે છે ને એની કારુના વાટે છે એ ભવિષ્ય આવ્યું પાછું હું છું કારુના એની વાટે છે ભાઈ પતંગ ચડાવે ને તો એકાદ પતંગ કાપી આમ ઘણા ચડે છે પણ આ એની વાટે છે એ ચડાવે બડાવે તો એકાદ પતંગ કાપી તો ઊંધો કરી નાખ્યો. મને ન લાગતું કે એનું ભવિષ્ય કઈ આગળ હોય. ઘડીએ એનો પતંગ હલવાઈ જાય છે ને આમને જો પાછો માઇન્ડ સીડો છે તારમાં હલવાઈ ગયો તો થોડોક આગળ લાવે ને તોય અમે લડી લઈએ. તો હાલથી તો અમારે કઈ મેળ પડે એમ નથી એવું જવું પડશે મેદાનમાં. પતંગ તો આજ કાપે પાર કરવાનો છે. એક બે કપાટો લઈ લે કરી દીધું. આપણી પાસે એટલે આ પતંગ પીડા છે હજી. આ અમારા પ્રતિકભાઈના પતંગ છે. એક ફિરકી પડી છે બસ આટલું પડ્યું છે તો જાય છે મેદાનમાં. સો ગાઈઝ हम आ चुके हैं मैदान में. પિન્સુભાઈ આવ્યો છે તો પતંગ ડબી ગયો છે ઓલાનો. પિન્સુભાઈનો ખોફ જ એટલો છે. હું એના આટલો બીજો પતંગ લેતા આવ્યો છું ચડાવવા તો દિલવાળો. અને ભાઈ આપણને પતંગ ચડાવી દીધો છે અને હવે કરવાની છે આપણે ફૂલ બાકાજી કે હાલે ચડવાનું પતંગ. ક્યાં છે પતંગ એનો? હા ઓકે હાલ લાય ઓલો આપણું ભવિષ્ય ઓછું. આપણે ઓલો પતંગ કાપવાનો છે. કવરેજ બહાર છે લગભગ લાગતું નથી કપાય એવું. થોડીક પોઝ કરી દે. આવી રીતે હળવું આગળ જવું પડે. ભાઈ પતંગ હેઠે લે છે. લઈ લે કેટલા લે હા મોટા અવાજ. અરે રેડી હો. ઓકે હાલો. લૂટેરા સ્પેશિયાલિસ્ટ હો મોટા. અમારે પિન્સુ પતંગ લૂંટી આવ્યો છે. આ વારો ચડે છે આ પિન્સુભાઈ નો લૂંટી આવ્યો છે ભાઈ પતંગ. નાના છોકરા બાંધીને લઈ આવ્યો એવું ન કરાય. ઓલા છોકરા બધા ને એને બાંધીને લઈ આવ્યો. લેવાનો છે. જમણી બાજુમાં આપણો પતંગ છે ડાબી બાજુમાં સામે વાળાનો છે. હાલ ખેઈ લે બસ. હા હે વાહ મોટા આપણો જો કે હું હા હું કેવું મોટા આની ઉપર તમારું લૂદો હતો તોય કપાઈ તો હાર બહુ ખેવું પડ્યું. હું હે લુદો હોય ને કેવું પડે. ઓલો હોય ને તો થોડોક ભાર લાગે ને તો તરત કપાઈ જાય. લુદામાં વધારે કેવું પડે. કેવું આવે થોડું. ઓલા કથા કોઈને હાથમાં નહીં આવતું સોસાયટીમાં ગયો. ઓકે હવે પિન્સુભાઈ પાછો પતંગ ચડાવવા આપી દીધો છે. આપણને ખાલી ચડાવવા અને ખાલી ચડાવવા આપવાનો આપણો પતંગ આવ્યા છે. જોવો રહ્યો આપણી ઉપર જરાય ભરોસો જ નથી. ભરોસો નહીં. પતંગ કપાવરાવ સારો પતંગ અમારા પ્રતિકભાઈનો બહુ મોંઘો પતંગ. હા વાગ્યું. આ ભાઈ અમારે ખેંચવાની પ્રેક્ટિસ કરે છે ખોટી. એનાથી કોઈ જો પતંગ તો કપાવવાનું નહીં તોય ખેંચવાની પ્રેક્ટિસ કરે. ઓલા ભાઈબંધનો મેં કાઢી દીધો કેટલા દેવા. ના મારે આ પતંગ ન જાવ દો તું તારો બીજો ચડે. ચડાવું હમણાં આને પછી ઉતારી લે બરોબર. આ એક કાપ તું પછી ઉતારી લે પછી ઓલો ભાઈબંધ પાછો ચડાવ ને એનાથી કાપી નાખી. બોલ પાછો જ્યાંથી ચડ્યો જ છે ભાઈબંધ ચડાવે છે. જો અહીંયાથી હું જોઈ ત્રીજો પતંગ પાછો ચડી ગયો છે. આ છે શું લાગે કપાય? દર વખતે આપણે એને ગાળીઓ નહોતા કરવા દેતા. આ વખતે ગાળીઓ કરી નાખ્યો છે. થોડોક કેસ અઘરો હે જ્યારે લાગવા મળે પણ
સકલા થોડા બાદ બને. એ વાત હાચી. ચાલુ કર્યો એવો આપણે પાછું. તો આ વખતે મને શક્યતા હાવ ઓછી લાગે છે, કેમ કે પતંગની બહાર બધું છે, પવનની બહાર. તો પાછા આવી જશે. તો જોઈએ આ વખતે શું થાય. તો ભાઈ હાથે કરીને દબાડે છે સામેવાળો કે અમારો ક્યાંક હલવાઈ જાય. મિત્રો કડી મહેનત બાદ આ પતંગ પોગાડ્યો છે ભાઈબંધ પાસે. હવે પાછો ભાઈબંધ ભાગી ન જાય તો સારું. હવે જોઈએ હવે શું થાય. અને આ તડકો સામો આવે છે એક તો. તો પાછો પતંગ હલવાઈ ગયો છે મિત્રો. હવે લગભગ લાગી જાય એવું લાગે તો હે. પાછા ડુંબાળિયા કર્યા છે ઓલા ભાઈ બને આપણે તે. મિત્રો આવી ગયા પાછા ઘરે. પતંગમાં કાંઈ બહુ મજા નહોતી આવતી, કાંઈ ચડતા નહોતા. અને ઓલો ભાઈ બંધો તો લબાડિયા કરતો હતો. આંચ પડી ગઈ હતી અને અમારા ચિંતનભાઈનો રૂમાલ પડી ગયો. જવા દે રૂમાલ પડી ગયો હતો એટલે રોડે લેવા જવું પડ્યું. એવું થઈ ગયું. વાતાવરણ વાત કરો ને તો કંઈક જુઓ મિત્રો, આવું વાતાવરણ છે. એક નંબર વાતાવરણ છે. અમારો મિત્ર પેલા અહીંયાથી એક રસ્તો હોય છે બોર તો જવાનો, બીજી વાર લેવું પડે, બતાવવું પડે. તો રસ્તો ઘડીએ ઘડીએ બંધ હોય, ભાંજે લેવરો આવી ગયું તો. અને આને શું કહેવાય, રોડ ઝાડવા હારા છે, બાજુમાં છે વિક્ટોરિયાની દિવાલ છે. તો કાલનું એન્ડિંગ આપવાનું ભૂલાઈ ગયું હતું, કાંઈ ટાઈમ નહોતો રહ્યો એટલે બરોબર. તો આજે કહી દઉં છું, વ્લોગ કેવો લાગ્યો એ જણાવજો કોમેન્ટમાં, બરોબર. સારું ચાલો મિત્રો, મહાદેવ, મળશું પછીના વ્લોગમાં.